આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. છઠ્ઠા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું છે કે અંતરાત્માને મારામાં પરોવીને જે શ્રદ્ધા તેમજ પ્રેમપૂર્વક મને ભજે છે તે સર્વ પ્રકારના યોગીઓ કરતાં ઉત્તમ યોગી છે. પરંતુ ભગવાનના સ્વરૂપ, ગુણ અને પ્રભાવની જ્યાં સુધી મનુષ્યને ખબર પડતી નથી ત્યાં સુધી તેના દ્વારા અંતરાત્માથી નિરંતર ભજન થવું મુશ્કેલ છે. તેમજ ભજન અથવા તો ભક્તિના પ્રકાર પણ જાણવા આવશ્યક છે. તેથી ભગવાન 7મા અધ્યાયમાં પોતાના ગુણ અને પ્રભાવ સહિત સર્વ સ્વરૂપનું તથા જુદા જુદા પ્રકારના ભક્તોનું વર્ણન કરે છે. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં અનન્ય પ્રેમ વડે મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને સંપૂર્ણપણે મને જે રીતે જાણી શકે તે તું સાંભળ. હું તને વિજ્ઞાન સહિત આ જ્ઞાન પૂરેપૂરું કહીશ, જેને જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ પણ જાણવા યોગ્ય બાકી રહેતું નથી. હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરતા સિદ્ધ યોગીઓમાંથી પણ કોઈક જ મને સત્ય રૂપે જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વહેંચાયેલી મારી આ પ્રકૃતિ છે. આને મારી અપરા પ્રકૃતિ જાણ. હે મહાબહો, એનાથી બીજી મારી જીવનરૂપ ચેતન પ્રકૃતિને તું જાણ, જેના વડે આ સંપૂર્ણ જગતને ધારણ કરાય છે. સર્વ પ્રાણીઓ આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે તેમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું જ છું. હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કાંઈ પણ નથી. જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ આ સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે. હે કૌંતેય, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ હું છું, બધા વેદોમાં પ્રણવ અર્થાત ઓમકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું, વળી પૃથ્વીમાં પવિત્ર સુગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું જ છું. હે પાર્થ, સર્વ જીવોનું મૂળ અને સનાતન બીજ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. હે ભરત શ્રેષ્ઠ, હું બળવાનોનું બળ અને કામનાથી રહિત બળ છું. પ્રાણી માત્રમાં રહેલો ધર્માનુકૂળ જે કામ છે તે પણ હું જ છું. જે સાત્વિક, રાજસિક અને તામસિક ભાવો છે તેઓ મારામાંથી ઉત્પન્ન થયેલા છે તેમ તું જાણ. પરંતુ વાસ્તવમાં તેઓમાં હું નથી અને તેઓ મારામાં નથી. આ આખું જગત 3 ગુણોવાળા ભાવો સત્વ, રજસ અને તમસથી મોહિત છે, માટે તેઓથી પર મને અવિનાશીને તત્વથી જાણતું નથી. મારી આ ત્રિગુણાત્મક દૈવી માયા અત્યંત દુસ્તર છે. જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે. માયા વડે જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા દુરાચારી, મૂઢ અને પાપી જેવા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. હે ભરતશ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે. આર્ત અર્થાત દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની. તેઓમાં સદા મારામાં જોઈ રહેનારો અને અનન્ય ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે, કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, તેમજ તે મને અત્યંત પ્રિય છે. આ બધા જ ભક્તો ઉત્તમ છે, પણ જ્ઞાની તો મારો આત્મા છે એવો મારો મત છે, કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મારો જ આશ્રય કરી રહ્યો હોય છે. ઘણા જન્મોને અંતે આ બધું વાસુદેવ જ છે તેવું જ્ઞાન પામેલો જ્ઞાની મને ભજે છે અને તે મહાત્મા અતિ દુર્લભ છે. વિવિધ ઈચ્છાઓથી જેમનું જ્ઞાન ભ્રષ્ટ થયું છે
તેઓ પોતાના સ્વભાવને વશ થઈને જુદા જુદા વ્રત નિયમો પાળીને બીજા દેવતાઓને શરણે જાય છે. જે સકામી ભક્ત જે સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા ઈચ્છે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. તે પુરુષ તેની શ્રદ્ધાના બળે તે ઈષ્ટદેવની આરાધના કરે છે અને તેની પાસેથી મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગોને મેળવે છે. પરંતુ અલ્પબુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો તો મને જ પામે છે. મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા બુદ્ધિહીન પુરુષો તે અપ્રગટ એવા મને પ્રગટ થયેલો માને છે. પોતાની યોગ માયાથી ઢંકાયેલો હું બધાને પ્રત્યક્ષ નથી. તેથી આ અજ્ઞાની મનુષ્ય મને અજન્મા અને અવિનાશી છું તેમ સંપૂર્ણ જાણતા નથી. હે અર્જુન, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં રહેલા બધા પ્રાણીઓને હું જાણું છું, પરંતુ તે મને જાણતા નથી. હે ભરતવંશી અર્જુન, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ અને દુઃખ આદિ દ્વંદ્વોના મોહને લીધે બધા પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે. પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય તેઓ રાગ અને દ્વેષ આદિ જોડકાના મોહથી છૂટીને દ્રઢ નિશ્ચયવાળા થઈને મને ભજે છે. જેઓ મારો આશ્રય લઈને ઘડપણ તથા મરણથી છૂટવા પ્રયત્ન કરે છે તેઓ તે બ્રહ્મને, અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણપણે જાણે છે. જેઓ અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો અંતકાળે પણ મને જ જાણે છે, એટલે કે મારામાં લીન બને છે. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પોતાની મહત્વતા તથા સર્વવ્યાપકતાને જણાવે છે. તેના પછી 4 પ્રકારના ભક્ત વિશે સમજણ આપે છે અને અંતમાં શ્રી કૃષ્ણ જ્ઞાન અને વિજ્ઞાન અર્થાત જ્ઞાનથી થતા અનુભવોના સંયોગથી ભક્તિ, શરણાગતિ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો માર્ગ બતાવે છે. આ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ સમાપ્ત થાય છે. હરિ શરણમ હરિ સ્મરણમ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ રામ.